આપણે વાત કરતા હતા જીવનને પુણ્ય ને પાપ પર એના કાટલે માપવાનું. તો શું એનો અર્થ શું? તો જીવનને પુણ્ય પાપ પર માપવામાં મનને એમ રહે કે શું સારી પુણ્ય કમાઈનો અવસર આવ્યો છે. રાઈટ. છેવટે શુભ ભાવના માત્રથી પુણ્ય કમાઈ કરી શકું તો આ જીવન સમય સારો. અને જો અશુભોદય વેઠવાનો આવ્યો હોય તોય તે પાપ કચરો સાફ કરવાનો અવસર હોય એને પણ સારો જ જીવન સમય ગણો. ધર્મ ગુમાવવાનું થાય છે તો એ જીવન સમય વેડફાયો એમ માનું અને એને દુઃખમય માનું. જીવનની આ માપણી પુણ્ય પાપ પર કરી એવું કહેવાય. ધર્મ દ્વારા પુણ્યની કમાઈ ચાલુ છે ને, યા આપત્તિ ભોગવવા દ્વારા પાપક્ષય ચાલુ છે ને, તો એ જીવન સમય સારો પસાર થયો એવું માનવાનું. પણ જો એકલા પૂર્વના પુણ્યના ભોગવટાનો સમય ચાલ્યો છે, કોઈ નવી પુણ્ય કમાઈનો નહીં, તો તે ખરાબ ગણવાનું. એમ દુઃખ આપત્તિમાં માત્ર રોદણા જ છે, ભાવ સારા રાખવાનું નથી, તો એ જીવન સમયને પણ ખરાબ ગણવાનું. એ જીવન સમયને પણ ખરાબ ગણવાનું. જીવનને 3 કાટલે માપવાનું, જેમાં પુણ્ય પાપના કાટલાની વાત કરી. હવે એ જ રીતે બીજા નંબર પર શુભ અશુભ ભાવ પર માપણી આ કે બહારના સંયોગો ગમે તેવા છલબલતા વૈભવ માન સન્માનના હો કે ગરીબી આપત્તિ ને રોગ આદિના હો, પરંતુ જો હૃદયના ભાવ શુભ ચાલે છે તો એ ધન્ય જીવન સમય, ને જો ભાવ અશુભ ચાલ્યા તો એ ખરાબ સમય. એમ ત્રીજું છે પરલોક સુધરવા બગડવાના કાટલે માપવા જેવું. તો શું છે કે જીવનનો જે સમય પસાર થઈ રહ્યો છે તે પરલોક સુધારવામાં થઈ રહ્યો છે કે બગાડવામાં, એ હિસાબે જ એને સારો નરસો લેખીએ એ પરલોકના કાટલે જીવનને માપ્યું ગણાય. દુષ્કૃત દુર્ભાવના અનુચિત બોલ અશુભ ભાવો વગેરે પરલોકને બગાડનારા છે. જો એ ચાલુ છે પછી ભલે દુનિયાવી સુખલીલા ચાલતી હોય તો પણ એ પરલોકને બગાડનાર હોય એ જીવન સમય દુઃખનો ગણાય. એથી ઉલટું બાહ્ય દુઃખ છતાં જો સુકૃત સત્કૃત્ય શુભ ભાવના અને સુયોગ્ય બોલ વગેરે ચાલુ છે તો એ વસ્તુ પરલોક સુધારનાર હોય એ જીવન સમય ખરેખર સુંદર ગણાય. બસ જીવનને આ પુણ્ય પાપ આદિના કાટલે જ માપવાનું રખાય તો તત્વદ્રષ્ટિ આવી જાય અને જીવનના પ્રસંગે પ્રસંગ એનાથી નિહાળાય. એમ તત્વદ્રષ્ટિથી નિહાળતા શુભ ભાવ અને શુભ ધ્યાન સુલભ બનવાના. તો આ રીતના આપણે ટોટલ 8 ચેપ્ટર અહીંયા પૂરા કર્યા. ધ્યાન અને જીવન ભાગ 1 એની અંદર આપણે બહુ સુંદર ટોટલ 8મું ચેપ્ટર હતું ધ્યાન અને જીવનનું, જેની અંદર આપણે ઘણી બધી સુંદર વાતો કરી. સંસાર શું છે તેની વાત કરી. રાઈટ. હવે આગલા ચેપ્ટરમાં ધ્યાન શતક શાસ્ત્રના કર્તા કોણ તેની વાત કરીશું. પ્રણામ. જય આદિનાથ. પ્રણામ દર્શક મિત્રો. 9મું ચેપ્ટર ચિત્તની અવસ્થાઓ, ધ્યાન શતક શાસ્ત્રના કર્તા. ધ્યાન એ શું છે, વાણી એટલે બોલવું એ શું છે, વિચાર એ શું છે, મનની ચલ અવસ્થા કઈ, અસ્થિર મનની અવસ્થા કઈ, આ બધી વાતો આપણે આજના એપિસોડમાં કરીશું. તો ચાલો, આપને સૌને ઇંતજારી હશે કે આ બધી વ્યાખ્યાઓ અને આ વાત શું છે. તો ધ્યાન શતક શાસ્ત્રના કર્તા કોણ? આપણે ત્યાં પૂર્વ નામના સાગરસમ આગમ શાસ્ત્રના જાણકાર, પ્રકાંડ વિદ્વાન અને સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી જીનભદ્ર ગણી ક્ષમા શ્રમણ થઈ ગયા. એમણે એકલા કર્મીબંતે સૂત્ર યાને સામાયિક સૂત્ર પર મોટું ભાષ્ય રચ્યું છે, જે વિશેષાવશ્યક ભાષ્ય તરીકે પ્રસિદ્ધ છે.
એમાં 5 જ્ઞાનનો બહુ વિસ્તૃત અધિકાર છે. એ પછી નયવાદ, ગણધરવાદ, નિહનવવાદ વગેરે વિસ્તારથી ચર્ચા છે. એ જ મહર્ષિએ ધ્યાનના વિષય ઉપર ધ્યાન શતક નામનું પ્રકરણ રચ્યું છે. એમાં ધ્યાનનું સ્વરૂપ, શુભ અશુભ ધ્યાનના 4 પ્રકાર, એ દરેક પ્રકારના 4 પ્રકાર મુદ્દા લઈને સારી રીતે સમજાવ્યા છે. તો આ ધ્યાન શતક શાસ્ત્રની ઉપયોગિતા શું છે, રાઈટ? ધ્યાન એ શું છે, આ બધી વાત આપણે આગળ કરીએ. આનો આપણે બરાબર અભ્યાસ કરીએ તો રોજિંદા જીવનમાં ડગલે ને પગલે આપણે કેવા કેવા અશુભ ધ્યાનમાં સપડાઈએ છીએ, એના લક્ષણ ક્યાં, એ કેમ ઉદ્ભવે છે, એનું ફળ શું ઇત્યાદિ ખ્યાલમાં આવે છે. આ જો ખ્યાલ હોય તો જ આપણે ભડકવાનું થાય કે અરે, હું આટલા અશુભ ધ્યાનમાં સબડું છું, તે હાલતા ને ચાલતા એના દુઃખદ મહાદુઃખ ફળ મારે ભોગવવા પડવાના. આવી ભડક થાય તો પછી એને ટાળવા કેવા શુભ ધ્યાન ઉપયોગી બને એની જિજ્ઞાસા, ક્યુરોસિટી જાગે, અને એ પણ આ શાસ્ત્રમાંથી જાણવા મળે છે. એવા શુભ ધ્યાનનો 12 પોઈન્ટથી એટલે કે 12 મુદ્દાથી આમાં વિચાર કરાયો છે. એ અદ્ભુત વિચાર છે. આપણે એને ગ્રંથના ક્રમે જોઈએ તો સૌ પ્રથમ ધ્યાન એ શું છે, તો કે ધ્યાન એ મનની એક અવસ્થા છે. મનની 2 જાતની અવસ્થા છે. એક ચલ યાને અસ્થિર, ચલિત વસ્તુ આપણે કહીએ ચલ એટલે અસ્થિર, એક જગ્યાએ ઊભું ન રહે, ચંચળ કહીએ જેને અસ્થિર. અને બીજું છે સ્થિર. તો હવે અહીં એવો સવાલ થાય કે ભાઈ મનની શૂન્ય અવસ્થા કેમ ના લીધી, સ્થિર અને અસ્થિર લીધી તો મનની શૂન્ય અવસ્થા કેમ નહીં? તો જવાબ આપ્યો છે એટલા માટે ન લીધી કે જેને મનની એવી શૂન્ય અવસ્થા સમજીએ છીએ એમાંય મન કામ કરતું હોય છે. મન સી ચીજ છે એ સમજીએ એટલે આ સ્પષ્ટ થઈ જશે. પહેલા એ જોઈએ કે વાણી સી વસ્તુ છે, રાઈટ? આપણે વાણી વસ્તુ શું છે એની વાત કરીશું. સૌ પ્રથમ વાણી સી વસ્તુ છે. આકાશમાં કાચા માલ તરીકે ભાષા વર્ગણાના ઉદ્ગલ અણુના જથ્થા અણુસ્કંદ રહેલા છે. જીવ પોતાના વીર્યથી, પોતાની શક્તિથી કાય યોગ યાને કાયિક પ્રવૃત્તિ કરી એને ગ્રહણ કરી, કોને? ભાષા વર્ગણાના પૂતગલ છે, નાના નાના બિંદુઓ, એને ગ્રહણ કરી પછી પોતાના આત્મવીર્યથી વાગ્યોગ યાને વાચિક પ્રવૃત્તિ દ્વારા એને શબ્દ રૂપે પરિણામ આવીને છોડે છે. એ છોડવું એટલે જ બોલવું, એ જ વાણી. ભલે આપણને ખબર ન પડે કે આ બધી પ્રક્રિયા ક્યારે થઈ, પરંતુ જેમ આપણે કોળિયો મોંમાં મૂક્યો અને ગળા નીચે ઉતાર્યો અને પછી એના પર સીસી ક્રિયા થાય એની આપણને ખબર નથી પડતી, છતાંય પ્રક્રિયા અંદર ચાલુ તો છે જ. એ એના રસ, ખળ વગેરે પરિણામ ઉપરથી નિશ્ચિત થાય છે કે આ રસ, ખળ આદિ તૈયાર માલ એ ખાધેલા અન્ન પર થયેલી પ્રક્રિયાનું પરિણામ છે. એમ અહીં આપણે મૌન હતા, પછી કંઈક બોલ્યા, એ તૈયાર વાણી કોઈક પ્રક્રિયાનું પરિણામ છે, કોઈક સામગ્રી અને ક્રિયાનું ફળ છે. ત્યારે બોલાતા શબ્દ એ પૂતગલ છે, દેટ ઇઝ મેટર છે. એ આજે રેડિયો, ટેલિફોન, ફોનોગ્રાફની ચૂડી પડઘો, કાન પર ધાક વગેરે પરથી સિદ્ધ છે. બસ એ શબ્દનો પૂતગલનો, એ શબ્દ પૂતગલનો મૂળમાળ આત્મવીર્ય અને સશક્ત કાયા સામગ્રી તથા વીર્ય સ્ફુરણ કાય પ્રવૃત્તિ એ ક્રિયા, રાઈટ? શું કહે છે? શબ્દ પૂતગલનો મૂળ માલ આત્મવીર્ય, પોતાની શક્તિ, અને સશક્ત કાયા એ સામગ્રી, માલ, શક્તિ અને સામગ્રી તથા વીર્ય સ્ફુરણ એટલે કાય પ્રવૃત્તિ, એને એક્શનમાં મૂકીએ, આ ક્રિયા, એથી બને છે શબ્દ. તો શબ્દ કઈ રીતે બન્યો તેની વાત અહીંયા કરવામાં આવી છે. શબ્દ શું છે, શબ્દ કઈ રીતે બને છે, રાઈટ? પછી વચન યોગના આત્મવીર્યનું સ્ફુરણ થવાથી થતી પ્રવૃત્તિ રૂપ ક્રિયા આવે એટલે વાણી રૂપ પરિણામ આવીને ઊભું રહે. બસ આ રીતે મન માટે સમજવાનું છે. જેમ બોલવું યાને વાણી એ પૂતગલના સહારે એક પ્રવૃત્તિ છે, એમ વિચારવું યાને મન એ પણ પૂતગલના આધારે એક પ્રવૃત્તિ જ છે. ફરક એટલો કે વાણી માટે ભાષા વર્ગણા નામના પૂતગલનો કાચો માલ કામ લાગે, તેમ મન માટે માનસ વર્ગણા રૂપ પૂતગલ એ કાચા માલ તરીકે ઉપયોગી થાય.
આત્મવીર્યના સ્ફુરણે કાયયોગથી માનસ પૂતગલોનું ગ્રહણ થાય અને પછી વીર્ય સ્ફુરણથી મનોયોગ દ્વારા એને મન રૂપે પરિણમાવી છોડવામાં આવે એ જ વિચાર્યું ચિંતવ્યું કહેવાય. ધ્યાનમાં રહે કે જેમ આપણે બોલવું જ છે તો જ ભાષા પૂતગલોને શબ્દમાં પરિણમવાનું હોય, તેમ આપણે વિચારવું જ છે તો જ માનસ વર્ગણાને મનરૂપમાં પરિણમાવવાનું હોય. જો મૌન જ રાખવું છે, કશું બોલવું જ નથી, તો શબ્દ બનાવવાનું શા માટે, શું જરૂર છે? એમ કશું વિચારવું જ નથી તો મન બનાવવાનું શાનું હોય? અને ત્યાં જો મન જ નહીં તો મનની શૂન્ય અવસ્થા સી. આપણે જે આગળ વાત કરી કે મન ચલ એટલે કે અસ્થિર અને સ્થિર બે છે, તો મનની શૂન્ય અવસ્થા કેમ નહીં? તો એનો અહીંયા જવાબ આપ્યો છે. મનની શૂન્ય અવસ્થા એટલે તો એ જ કહેવું છે ને કે મનમાં કોઈ લેશ માત્ર પણ વિચાર નહીં. પરંતુ જો વિચાર જ નથી તો મન શું? ત્યાં મનને જન્મવાનું જ શાનું હોય? ન જ હોય. શૂન્ય અવસ્થા મન જેવી કોઈ ચીજની ન કહેવાય. શૂન્ય અવસ્થા મનની એટલે આત્માની હજી કહેવાય કે જ્યાં કોઈ વિચાર નથી. બાકી મનની અવસ્થા બે જાતની, એક ચલ અને બીજી સ્થિર. શૂન્ય અવસ્થાવાળું મન નહીં. પછી કોઈ એમ માને કે હું 5, 10, 15 મિનિટ મનને શૂન્ય રાખવાનો અભ્યાસ કરું છું, તો એ કેવળ માત્ર ભ્રમ છે. ત્યાં માત્ર દુનિયાની વસ્તુનો વિચાર અટકાવવાનો પ્રયત્ન છે. પરંતુ એ એવી વસ્તુ વિચારથી રહિત સ્થિતિ જોવા ચિંતવાનો પ્રયત્ન છે, એટલે એ એક જાતનો વિચાર જ છે. કારણ કે આપણે એવું માનીએ કે આ એવી વસ્તુ છે કે વિચારથી રહિત છે, આ સ્થિતિ એવી છે કે કોઈ પણ વિચાર નથી, રાઈટ? તો કોઈ પણ જાતનો વિચાર જ ના હોય તો મન શૂન્ય ક્યાં બન્યું? કારણ કે એ પણ એક જાતનો વિચાર છે. વિચાર રહિત વસ્તુને જોવી અને વિચાર રહિત વસ્તુ વિચારથી રહિત સ્થિતિ જોવી ચિંતાવાનો પ્રયત્ન છે, એટલે એ પણ એક જાતનું કાર્ય છે, એ પણ એક જાતનો વિચાર છે. તો પછી મન ક્યારે શૂન્ય ક્યાંય બનતું નથી. આવા પ્રયત્નોમાં પડવાને બદલે જ્ઞાનીઓએ આપેલા રાહે જ ચાલવું લાભદાયી બને. એ રાહે ચાલવાનું કે મનની શુભચલ અને સ્થિર અવસ્થાનો પ્રયત્ન રાખ્યા કરવો. સવાલ છે મનની ચલ અવસ્થા કઈ? ચલ એટલે અસ્થિર મનની અવસ્થા 3 પ્રકાર હોય છે. 1 ભાવના, 2 અનુપ્રેક્ષા અને 3 ચિત્ત. સ્થિર મનની અવસ્થા એ ધ્યાન કહેવાય. આપણે જે વાત કરી કે અસ્થિર મનની 3 અવસ્થા ભાવના, અનુપ્રેક્ષા અને ચિત્ત. સ્થિર મનની એક જ અવસ્થા ધ્યાન છે. તો આપણે ચાલો જાણીએ અસ્થિર મનની અવસ્થાના 3 પ્રકારોમાંનું પહેલું ભાવના. તો શું છે ભાવના? એટલે શું? જેનાથી આત્મા ભાવિત થાય એવી મનની અવસ્થા. આનાથી ધ્યાનની ભૂમિકા સર્જાય છે. દાખલા તરીકે જ્ઞાન ભાવના એટલે કે વિનય, બહુમાન વગેરે સાથે સમ્યક જ્ઞાનનો અભ્યાસ, જ્ઞાનની ધારણા, તત્વદોહન આદિ મન દઈને આચરવામાં આવે તો એમાં રહેલા શુભ ભાવથી મન આત્મા એવો રંગાય છે, એવો ભાવિત બને છે કે પછી સ્થિર ધ્યાન માટે એ યોગ્ય બને છે. જો આનાથી ભાવિત ન હોય તો પછી વિષય ભાવિત મન વિષયોમાં ખેંચે જેવાથી ધ્યાનમાં એ સ્થિર ન રહી શકે. આ જ્ઞાનનો અભ્યાસ આદિમાં જે મનની ભાવિત થવાની ક્રિયા ચાલી એ ભાવના કહેવાય. એનાથી શુભ ધ્યાન માટેની યોગ્યતા ઊભી થાય છે, સામર્થ્ય ઊભું થાય છે. એથી ઉલટું જો મિથ્યા જ્ઞાનના અભ્યાસ વગેરેમાં મન કામ કરતું રહે તો એથી પણ ધ્યાનની ભૂમિકા ઊભી થાય, પરંતુ તે અશુભ ધ્યાનની ભૂમિકા સર્જાય છે. વળી દર્શન ભાવના એટલે સમ્યક દર્શનની ભાવના કરે, એટલે કે જીન વચન પર ક્યારેય શંકા ન કરવી, મિથ્યા ધર્મની કાંક્ષા આકર્ષણ થવા દેવું નહીં વગેરે. શંકા કાંક્ષાંતિ દોષ ટાળે અને સમસંવેગ વગેરે તેમજ દેવગુરુ ભક્તિ, ધર્મ પ્રભાવના, સ્થૈર્ય એટલે કે સ્થિરતા વગેરેમાં મન લગાડે. એનાથી આત્મા એવો ભાવિત થતો જાય કે પછી એ શુભ ધ્યાનને યોગ્ય બને છે. એમ ચારિત્ર ભાવનામાં મનને સમિતિ ગુપ્તિમાં લગાડવાનું આવે. એમ વૈરાગ્ય ભાવના એટલે કે જગતના સ્વભાવનું ચિંતન, નિર્મમતા, નિસ્સંગતા વગેરેમાં મનને લગાડીને આત્માને એનાથી ભાવિત કરે, રંગાયેલો કરે. ત્યાં એ જગત સ્વભાવ, નિરીક્ષણ આદિમાં રહેલી મનની અવસ્થાને વૈરાગ્ય ભાવના કહેવાય. આનાથી ભાવિત થયેલો આત્મા શુભ ધ્યાન માટે યોગ્ય થાય, સમર્થ થાય. આગળ આ જ્ઞાન ભાવના, દર્શન ભાવના, ચારિત્ર ભાવના અને વૈરાગ્ય ભાવનાનો વિચાર ધર્મ ધ્યાનની ભૂમિકા રૂપે આવવાનો છે. ત્યાં વિસ્તારથી વિચારીશું. અહીં તો માત્ર ભાવના સી છે એ બતાવવા દિગ્દર્શન કર્યું.
એ પરથી સમજાયું છે કે ભાવના એટલે કોરી વિચારણા કરવાની નથી, પરંતુ જ્ઞાન દર્શન આદિની તે પ્રવૃત્તિ કરીને મનને એની સાથે ઓતપ્રોત કરીને ચાલવાનું છે. એવું એ આત્માને પણ ભાવિત યાને રંગાયેલું કરતું જાય એ ભાવના છે. એનાથી ચિત્તને ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ બને છે. રાઈટ. તો આ રીતે આપણે ધર્મના માધ્યમમાં મનને રંગાયેલું રાખીએ અને એનાથી આત્મા રંગાય ટૂંકમાં, તો એ શુભ ભાવના છે, શુભ ધ્યાન છે. એ જ રીતે તમે મિથ્યાત્વ તરફ જો જાઓ છો, એના માટે તમારી ચિંતન છે, દર્શન છે, મનન છે, તો એ ચોક્કસ અશુભ ધ્યાનમાં પરિણમે છે અને એ અશુભ ભાવના કહેવાય છે. હવે આગળ કે છે અલ્પપણ સાધનામાં ભાવના. તમે સંસારમાં હો અને 24 કલાક આ પ્રવૃત્તિ ન કરી શકો, છતાં જેટલી કરો એ બધીની સાથે સાથે ભાવના ભર્યા મનની પણ એમાં કામગીરી ચાલુ હોય કે એ ભાવના છે અને એ સુંદર ધ્યાનની ભૂમિકા સર્જતી જાય છે. સવાલ આટલો કે મન એમાં રંગાતું રહે એવું લાગવું જોઈએ. રાઈટ. એટલે મન છે એને એવું કહેવાય છે કે મનનો આત્મા તરફનો ઝોક હોય. મનથી તમે વિચાર કરો છો, શબ્દ બોલો છો અને કોઈ પણ ક્રિયા કરો છો, તો એ મનથી થતી ક્રિયાની અસર એ ભાવનામાં, ધ્યાનમાં અને એને લગતા આગળ ભવો થાય, કર્મો બંધાય આત્મા પર. તો મનનો આત્મા તરફનો જોગ છે, જે આત્માના શુદ્ધિકરણ માટેનો, એને અંતઃકરણ કહેવાય છે. રાઈટ. તો આગળ આપણે એક નવો સુંદર સવાલ છે, 172મા સવાલ પર આપણે પહોંચી ગયા છીએ. અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં અલગ અલગ સવાલો આ રીતના હતા કે ધ્યાન એ શું છે, વાણી શું છે, વિચાર શું છે, મનની અવસ્થા કેટલી, 2 મનની ચલ અવસ્થા કઈ એટલે કે અસ્થિર મનની અવસ્થા કઈ, ભાવના એટલે શું, એના પ્રકારો કયા કયા, જ્ઞાન ભાવના એટલે શું, દર્શન ભાવના એટલે શું, ચારિત્ર ભાવના એટલે શું અને વૈરાગ્ય ભાવના એટલે શું. ચિત્તને ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ કોણ કરાવી આપે છે. તો આ આપણી અત્યાર સુધીની જે વાત થઈ તે આપણે અહીંયા દર્શાવી. હવે ઉદાહરણમાં સવાલ એ 172 છે, 172 ક્વેશ્ચન. નાગકેતુની કઈ ભાવનાએ તેમને કેવળ જ્ઞાન અને વિતરાગ સર્વજ્ઞ બનાવ્યા? તો કહે છે કે નાગકેતુએ બાળપણે એટલે કે જન્મ પછી તરત જેવામાં જ અઠ્ઠમ કરેલો. તે આ ભાવના તત્વની સાથે પછી પણ મોટા થયે શ્રાવકપણાના આચાર અનુષ્ઠાન આચરતા તે આ જ રીતે. એમાં એકવાર ભગવાનની પુષ્પ પૂજા પણ આ ભાવના સાથે કરી રહ્યા હતા. જીવનમાં રોજ 24 કલાક નહીં, પરંતુ જ્યારે જ્યારે સાધનામાં રહેલા ત્યારે ત્યારે આ ભાવના સાથે રહેલા. એનું ફળ કેવું આવીને ઊભું રહ્યું કે ધ્યાનની જબરજસ્ત ભૂમિકા ઊભી થઈ ગઈ અને પુષ્પ પૂજા કરતા કરતા પુષ્પ કરંડિયામાંથી નાના સર્પનો દંશ થયો, જણજણાટી થઈ કે તરત ભાવનામાંથી ધ્યાનમાં ચડી ગયા. હવે આપણે અભ્યાસ ના હોય, એનાથી કારણો ગલત અભ્યાસ હોય ને આવું કંઈ સમજીને પ્રેક્ટિસ ન પાડી હોય અને કોઈ સાપનો ડંખ, સાપ આપણે ડંખ મારે તો આપણે શું થાય? હાયવાય થાય, ગભરાઈ જવાય, બૂમાબૂમ કરીએ. જ્યારે અહીંયા કહેવાનો અર્થ એ છે કે નાગકેતુએ બાળપણમાંથી અને આગલા ભાવથી આ સંસ્કાર પાડેલા, એટલે એમને જ્યારે સર્પે ડંસ માર્યો ત્યારે એકદમ જણજણાણીથી પણ તરત જ જે થયું સારા માટે આ ભાવના મનમાં રાખીને સીધા ધ્યાનમાં ચડી ગયા. તે કેવું ધર્મ ધ્યાન, આર્ત ધ્યાન અને ગુસ્સો, ચિંતા ને ગુસ્સો નથી કર્યો, પણ સીધું જ ધર્મ ધ્યાન, જે થયું સારા માટે થયું, મારા કર્મ ઉદયમાં આવ્યા. ધર્મ ધ્યાન અને પછી સીધું શુક્લ ધ્યાન, અને ત્યાં ને ત્યાં એ જ વખતે મોહનીય કર્મ અને પછી બીજા 3 ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરીને તેઓ કેવળ જ્ઞાન પામ્યા અને વિતરાગ સર્વજ્ઞ બન્યા. તો કહેવાનો અર્થ એ છે વિતરાગ કઈ રીતે બનાય છે? તો આ રીતે બનાય છે અને આપણે ભાવનાના માધ્યમે સમજાવવાનું છે. તો કહે છે કે વિતરાગને ભજનારો વિતરાગ ના બને? બને, જરૂર બને, પરંતુ વિતરાગ પર દિલ ઓવારી જાય,
વિતરાગતા પર દિલ ઓવારી જાય અને એમણે ફરમાવેલી સાધના જ્ઞાન ભાવના રૂપ, દર્શન ભાવના, ચારિત્ર ભાવના કે વૈરાગ્ય ભાવના રૂપ આચરાય, ભાવના તત્વથી મગમગતી સાધના આરાધાય તો એમાં પછી સહેલાઈથી ધ્યાન લાગે અને વિતરાગતાએ પહોંચાય. જીવ સંસારમાં એકાંતે રચ્યો પચ્યો રહેવાથી રાગ દ્વેષ આદિ ભરપૂર અને સતત ચાલ્યા કરે છે. તેથી ચિત્ત ભારે ચંચળ રહે છે. એના એ સળંગ રાગ આદિમાં ગાબડા પડે તો ચંચળતા ઓછી થાય અને આ ગાબડા પાડનાર કોણ છે? જ્ઞાન આદિ ભાવના છે. એ આત્માને જ્ઞાનાદિથી ભાવિત કરે છે. તેથી જ રાગાદિમાં સ્ખલના ઊભી થાય છે. એટલે જ ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ થાય છે. શું કહે છે કે સંસારમાં રોજ આપણે એવી જ બધી ક્રિયાઓ કરવાની આવે છે જેમાં રાગ અને દ્વેષ ભરપૂર ચાલ્યા કરે. એનાથી ચિત્ત ચંચળ એટલે આર્ત ધ્યાન થાય છે, બરાબર. અને વારે ઘડીએ રાગ વધારે, દ્વેષ ઘટાડે, રાગ દ્વેષ વધારે કરે તેનાથી ચંચળતા ઓછી થઈ જાય. અને આ ચંચળતા કેમ ઓછી થાય છે કે રાગ આદિમાં ગાબડા પડે, બરાબર. શું કહે? ભરપૂર રાગ દ્વેષ આદિ સતત ચાલ્યા કરે તેથી ચિત્ત ભારે ચંચળ રહે. એના એ સળંગ રાગ આદિમાં જો ગાબડા પડ્યા કરે તો જ ચંચળતા ઓછી થાય. ગાબડા પડે મીન્સ કે રાગ ને દ્વેષ ઘટતા થાય, ઓછા થતા જાય. તો આ જે ચંચળ મન છે, વ્યાકુળ મન છે, આર્ત ધ્યાનમાં લઈ જનારું મન છે, એ ચંચળતા ઓછી થાય અને સ્થિરતા તરફ આગળ વધે, રાઈટ. અને એ આ જ્ઞાન આદિની ભાવનાથી જ શક્ય બને છે. અને એ આગળ જતા આત્માને ભાવિત કરે છે અને રાગ આદિ માટે નફરત કરે છે. અને એટલે જ શુભ ધ્યાન માટે આપણો જરૂરી સ્થિરતા, જે જરૂરી વસ્તુ છે એ તત્વ ઇઝીલી આપણે ઊભું થાય છે, રાઈટ. એટલે ભાવના એટલે મનની એવી કામગીરી કે જે રાગ આદિ ઘટાડી આત્માને જ્ઞાન આદિથી ભાવિત કરે. બહુ સુંદર વાત. ભાવના એટલે મનનું જ કાર્ય છે, પણ એ રાગ ને બધાને દ્વેષને ઘટાડી દે, કંટ્રોલ લાવી દે અને આત્માને શુભ ધ્યાનમાં જોડે, જ્ઞાન આદિમાં જોડે અને આત્માને ભાવિત કરે. તો આ એક વાત થઈ. હવે અનુપ્રેક્ષા વિશે સમજાવો. તો અનુપ્રેક્ષા એટલે શું? તો એ કહે છે અસ્થિર મનની, એટલે કે ચલિત મનની, ચલ મનની. ચલ મન એટલે ચાલ્યા કરતું મન, એટલે અસ્થિર મન, એક જગ્યાએ સ્થિર નહીં. અનુપ્રેક્ષા એટલે ચલ મનની એવી પ્રવૃત્તિ છે કે જેમાં મન ધ્યાનની યાને પછી પ્રેક્ષામાં જોડાય. અનુ એટલે પાછળ અને પ્રેક્ષા એટલે જોડાવું. અર્થાત અનિત્ય, અસરણ વગેરેના ચિંતનમાં ચડે છે. સંસારમાં બાહ્ય આભ્યંતર સર્વ સંયોગ અનિત્ય છે, એના પર ચિંતન એ જ અનુપ્રેક્ષા. એમ જન્મ, જરા, મૃત્યુ, રોગ, અકસ્માત અને કર્મને પનારે પડેલ જીવને આ જગતમાં કોઈનું શરણ નથી, એના પર ચિંતન એ પણ અનુપ્રેક્ષા. એવી 12 અનુપ્રેક્ષાઓ છે. ધ્યાન તૂટે ત્યારે મન તરત આ અનુપ્રેક્ષામાં જોડાવું જોઈએ. મન બીજા ત્રીજા વિચારમાં જાય નહીં. અનિત્ય આદિ 12 પદાર્થના કોઈ ચિંતનમાં લાગી જાય તે પાછું સ્ફૂર્તિ, સ્થિરતા વધતા થોડી વારમાં ચિત્ત ધ્યાનમાં ચડી જાય, રાઈટ. એટલે અરિયંસ સિવાય કોઈનું શરણું સાચું નથી. આવનાર દરેક પ્રસંગની અંદર આ મનમાં લક્ષ્ય રખાય. જ્યારે જ્યારે ધ્યાન તૂટે છે, જ્યારે મન તૂટે છે, દુઃખનો પ્રસંગ આવે છે, ત્યારે આપણે આ અનિત્ય આદિ 12 ભાવના જે છે એમાં મનને ચોંટાડી દેવાનું. એટલે પાછું ચિત્ત છે એ શુભ ધ્યાનમાં ચડી જાય, રાઈટ. અને ત્રીજું છે ચિત્ત એટલે શું, રાઈટ. તો ચિત્ત એ ચલ મનની, અસ્થિર મનની ત્રીજા પ્રકારની અવસ્થા છે. પૂર્વે કહ્યું તેમ ભાવના કે અનુપ્રેક્ષા રૂપ મનની પ્રવૃત્તિ નહીં, પરંતુ બીજા ત્રીજા વિચારોમાં મન રમી રહ્યું હોય તો એ મનની અવસ્થાને ચિત્ત કહે છે, રાઈટ. એટલે ભાવના, અનુપ્રેક્ષા આવી કોઈ સારી આત્માને ભાવિત કરવાની વાત સિવાયની કોઈ વાતમાં મન ચાલતું હોય તો ચોક્કસ સમજવાનું એ અવસ્થાને ચિત્ત કહેવાય. ચિત્ત ચોંટતું નથી જે આપણે કહીએ છીએ એ. અમથા બેઠા મન અહીં તહીં ભટકતું હોય, યા ગામ ગપાટા ચાલતા હોય, કુથલી વિકથા વાતો થતી હોય, ત્યાં આવા વિચારો, આવું મન પ્રવર્તે છે. ગમે તે એક વિચાર પરથી બીજા પર ને બીજા પરથી ત્રીજા પર નવરા બેઠા પણ મન આવી દોડાદોડ કરે છે.
અરે પ્રભુના નામનો જાપ લઈ બેસતા કે બીજી ધર્મ ક્રિયા કરતી વખતે પણ રદ્દી ફાલતુ નકામા વિચારો આવી જવાની તો ઘણાઓની ફરિયાદ રહે છે. આમાં નથી ભાવના કે નથી અનુપ્રેક્ષા, કિંતુ ગમે તે વિચારો વિકલ્પોમાં મનની ભટકવાની અવસ્થા છે એ અવસ્થાને ચિત્ત કહેવામાં આવે છે. તો અહીં આપણે આ વિડીયોમાં 175 સવાલ સુધી પૂરું કર્યું. ફરી એકવાર ધ્યાન, વાણી, વિચાર, મનની અવસ્થા, ભાવના, જ્ઞાન ભાવના, દર્શન ભાવના, ચારિત્ર ભાવના, વૈરાગ્ય ભાવના, ચિત્તને ધ્યાન માટે જરૂરી સ્થિરતા કોણ કરે